ભરતજી મહારાજને આજે સભામાં પિતા દશરથજીની યાદ આવી ગઈ છે, એટલે ભરતજી મહારાજ જેમ નાનું બાળક રડે ને એમ સભામાં રડવા લાગ્યા છે. ભરતજીનો વિલાપ જોયો ખુદ વશિષ્ઠ મુનિ પણ અકળાઈ ઉઠ્યા છે. ભરતનો હાથ પકડી અને વશિષ્ઠ મુનિ કહેવા લાગ્યા કે ભરત, તમે આમ શોક ન કરો. ભરત, તમારા પિતાનું મૃત્યુ છે ને એ અફસોસ કરવાને લાયક નથી, કારણ કે મહારાજા દશરથજી પુણ્યશાળી રાજા હતા. એમના જેવો રાજવી કોઈ થયો નથી, આ જગતમાં કોઈ થશે પણ નહીં. એટલે મહારાજા દશરથજીના મૃત્યુનો અફસોસ ન કરવો. અને આમે જીવનમાં જે આપણા હાથની વાત ન હોય એ વાતનો ક્યારેય અફસોસ કરવો ન જોઈએ. ગુરુ વશિષ્ઠ મુનિ કહેવા લાગ્યા, ભરત, આ જગતમાં 6 વસ્તુ એ આપણને આધીન નથી અને વિધાતાને આધીન છે. સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખ કહે મુનિનાથ લાભ હાની જીવન જસ અપજસ વિધિ હાથ જસ અપજસ વિધિ હાથ. 6 વસ્તુ એ આપણને નહીં પણ વિધાતાને આધીન છે. કઈ કઈ કે એક તો લાભ, બીજું હાનિ, ત્રીજું જીવન, ચોથું મરણ, પાંચમો જસ અને છઠ્ઠ મુનિએ ભરતજીને કહે કે ભરત, આ જગતમાં મૃત્યુ છે ને એ અફસોસ કરાવે એવું નહીં, પણ મૃત્યુ એ તો રડાવે એવું હોવું જોઈએ. મોત જગતમાં 2 પ્રકારના છે. એક મોત અફસોસ કરાવે અને બીજું મોત રડાવે. પણ માનવીનું મૃત્યુ એ અફસોસ કરાવે એવું નહીં, રડાવે એવું હોવું જોઈએ. કે તમારા ગયા પછી તો લોકોની આંખમાં આંસુ હોવા જોઈએ. અને માણસ જીવન કેવું જીવો છે ને એ તો એના મૃત્યુ પછી ખબર પડે કે જીવન કેવું જીવી ગયા છે. ભગવાને આ અમૂલક જીવન આપણને આપ્યું છે, તો જીવન તમે એવું જીવો કે તમારા ગયા પછી પણ લોકો તમને યાદ કરે. ચારે બાજુ તમારી સુવાસ એ હંમેશા ફેલાયેલી રહે ને એવું જીવન જીવો. કારણ કે માનવનું આ જીવન ભગવાને આપણને આપ્યું. વારે વારે આવું જીવન આપતા નથી, વારે વારે આવું શરીર આપણને મળવાનું નથી. એટલે જગતમાં હંમેશા તમે સારું જીવીને જાઓ કે ગયા પછી પણ લોકો તમને યાદ કરે. માણસનું જીવન એ તો અગરબત્તી જેવું હોવું જોઈએ કે અગરબત્તી ભલે જાતે જલે છે, પોતે બળે પણ બીજાને સુગંધ આપે છે. એમ ભગવાને આવું સારું જીવન દીધું છે, તો જીવન એ હંમેશા સુગંધ ભરેલું રાખો કે ગયા પછી પણ લોકો યાદ કરે, લોકોની આંખમાં આંસુ હોય. જબ તું આયો જગત में जग हंसे तू रोय, पण करनी ऐसी कर के चलो कि जब तू हंस और जग रोय. એટલે મૃત્યુ એ રડાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે એવું નહીં. ગુરુ વશિષ્ઠ મુનિ કહે, ભરત, ધન્ય છે તમારા પિતાને મૃત્યુને કે જેણે ભારતના ઋષિ મુનિઓને પણ રડાવ્યા છે. મહારાજ અવધેશની ખોટ અમને પણ પડી છે.
પણ એના મૃત્યુનો શોક કરવો એ ઉચિત નથી. ભરત, તમારા પિતાને વચન પ્રિય હતા અને એ વચનના કારણે તમારા પિતાએ પોતાના પ્રાણને ત્યજી દીધા છે.